હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નિત્ય ચિંતન અખાણી. યસ બેટા, બોર્ડ એક્ઝામ તમારી નજીક છે, તો આ બોર્ડ એક્ઝામની અંદર એવી 11 મિસ્ટેક્સ છે જે સ્ટુડન્ટ કરતા હોય છે, જેના કારણે આપણું રિઝલ્ટ જે છે એ પાછળ જતું રહે છે અને આપણને મનગમતી કોલેજ અને મનગમતી બ્રાન્ચ મળતી નથી. એટલે આમાંથી તમે જો કોઈ એક મિસ્ટેક કરતા હશો બેટા, તો ધ્યાન રાખજો કે એ મિસ્ટેક ના કરો. એટલે વિડીયો જે છે ધ્યાનથી એકવાર સમજી લેજો. અને બેટા, તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની અને બોર્ડ એક્ઝામની, સેન્ટ્રલ બોર્ડ, સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, કંઈ પણ હોય, ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય અને મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જજો. એકવાર જોડાયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઠીક છે? હવે આ જે 11 મિસ્ટેક કઈ છે આપણે વન બાય વન બેટા ડિસ્કસ કરીશું. પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ. બોર્ડ એક્ઝામમાં આપણે એક છે ને, એક કહેવાય કે અન્યાય પણ કહી શકાય આપણા વિદ્યાર્થીઓ માટે, કે આખા વર્ષની જે મહેનત છે એ આખા વર્ષની મહેનતનો નિચોડ તમારે ખાલી 3 કલાકમાં આપવાનો હોય છે. ફિઝિક્સ આખું વર્ષ ભણ્યા, 3 કલાકની અંદર તમારે એનો નિચોડ આપવાનો છે. તો એમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 કલાકની અંદર આખું પેપર પૂરું કરવાનું હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને મેં એવું સાંભળેલું હોય છે કે સર ટાઈમ ખૂટી ગયો, એના કારણે મારે પેપર પૂરું ના થયું. તો આ ટાઈમ ખૂટવાનું રીઝન એ છે કે કોઈ એક એક્ઝામ્પલ કે થિયરીનું ડેરિવેશન ટફ આવી ગયું, જ્યાં આગળ આપણે ફસાઈ જઈએ, તો પછી એ સોલ્વ કરવામાં આપણે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરી દઈએ છીએ. ઈગો આવી જાય છે, આ કેમ સોલ્વ ના થાય, આ મારાથી સોલ્વ કેમ ના થાય, અને એ સોલ્વ કરવામાં આપણને ખ્યાલ નથી હોતો અને એટલો બધો ટાઈમ વેસ્ટ પેપરમાં થઈ જાય છે, જેના કારણે પછી આગળ ઘણું બધું બાકી હોય છે, સમય આપણી પાસે ઓછો હોય છે. એટલે આપણે આપણા માઇન્ડમાં બહુ જ સ્ટ્રેસ આવી જાય કે હો, મારે આટલું બધું બાકી છે અને હજુ આટલો જ સમય બાકી છે, તો હવે ફટાફટ લખીશ. અને ફટાફટ લખવામાં બીજી ઘણી બધી મિસ્ટેક્સ થાય અને મિસ્ટેક્સના કારણે પછી એમના માર્ક્સ જે છે, જે એમને ધાર્યા હોય એટલા માર્ક્સ ના આવી શકે. એટલે આ જે 3 કલાક જે છે એ 3 કલાકમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ તમને એક્ઝામ્પલ સહેજ પણ ટફ લાગતો હોય તો સ્ટાર્ટિંગમાં છોડી દો અને પછી બધું પહેલા જે આવડતું પૂરું કરી દો અને પછી છેલ્લે જે ટફ થિયરી કે એક્ઝામ્પલ હોય એને તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો પહેલી મિસ્ટેક, ટાઈમ મેનેજમેન્ટ પ્રોપરલી નથી કરતા હોતા, જેના કારણે એમનું રિઝલ્ટ જે છે એ ખોટું એટલે ખરાબ આવતું હોય છે. બરોબર? ઇન્સ્ટ્રક્શન બેટા પ્રોપર ફોલો નથી કરતા. ઇન્સ્ટ્રક્શનની વસ્તુ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, કેમ કે ગુજરાત બોર્ડની અંદર તો બેટા 50 MCQ છે અને 50 માર્ક્સની થિયરી આવે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં. અને જે રેન્ક ડિસાઇડિંગ વસ્તુ છે ને, રેન્ક ડિસાઇડિંગ વસ્તુ તમારા MCQ છે. કેમ કે બધા સ્ટુડન્ટ્સને MCQની અંદર જ તકલીફ પડતી હોય છે. કેમ કે થિયરી એવી છે કે થિયરીની અંદર તો NCERTમાંથી જ આવવાનું છે, પણ MCQમાં ટ્વિસ્ટ કરી શકે છે. અને ટ્વિસ્ટ કરવામાં એકચ્યુઅલીમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચનને સમજ્યા વગર ફટાફટ આન્સર આપી દેવો, ઓહો આ તો આવડે જ છે, પૂરેપૂરો ક્વેશ્ચન ના વાંચે અને ABCD 4માંથી તમને કહે આ તો સિમ્પલ છે, તમે બી ઓપ્શન સિલેક્ટ કરી નાખો. બટ ઘણા MCQ એવા હોય છે કે જે પેપર સેટર હોય છે, પેપર સેટરને ખુદને ખબર હોય છે કે સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરશે, અને એ ભૂલ કરવાના કારણે જે આન્સર આવશે એ આન્સર પણ MCQમાં હોય અને સાચો આન્સર પણ MCQમાં હોય. અને ભૂલ કરવાથી જે આપણો આન્સર આવ્યો હોય એ ફટાક દઈને આપણે આન્સર લખી દઈએ. ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે ફિઝિક્સનું પેપર છે અને ફિઝિક્સના પેપરની અંદર તમારે કોઈ MCQ પૂછ્યો છે અને એ MCQ નો આન્સર તમને કીધો હોય મીટર પર સેકન્ડમાં લાવવામાં, તમારો આન્સર આવ્યો છે કિલોમીટર પર અવરમાં, અને તમે ત્યાં આગળ ફટાફટ કિલોમીટર પર અવરનો આન્સર ટીક કરી નાખો, પણ એકચ્યુઅલીમાં તમને મીટર પર સેકન્ડમાં લાવવાનું કીધો હતો. તો મીટર પર સેકન્ડનો આન્સર પણ ત્યાં આગળ અવેલેબલ હોય અને કિલોમીટર અવરમાં આવેલો આન્સર પણ ત્યાં અવેલેબલ હોય, એટલે તમે ફટાફટ ટીક કરી નાખો. એટલે આપણને એવું થાય કે આપણો સાચો આન્સર છે, બીકોઝ કેલ્ક્યુલેટ કરીને જે આન્સર આવ્યો એ આન્સર MCQમાં છે. આપણે ટીક કરી નાખીએ, પાછળ જતાં આપણને ખબર પડે કે સ્પીડમાં આપણે આ ભૂલ કરી નાખી અને આ મિસ્ટેકના કારણે આપણો માર્ક્સ જશે. આવડતું હોવા છતાં પણ માર્ક્સ જતા રહે. અને અહીંયા આગળ એક માર્ક્સની કોમ્પિટિશન છે બેટા, એટલે ધ્યાન રાખજો. અને તમારા જો 12થમાં ઓછા પર્સન્ટેજ આવે તો એના લોસીસ શું છે, નુકસાન કયા છે, એ પણ તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. રાઈટ? એના પછી બેટા તમારું હેન્ડરાઇટિંગ. જો હું એમ નથી કહેતો કે મોતીના દાણા જેવી તમારી હેન્ડરાઇટિંગ હોવી જોઈએ, બટ એટલીસ્ટ જે પણ પેપર ચેકર છે એને તમારા હેન્ડરાઇટિંગ વંચાતા હોવા જોઈએ. આમ ગડબડ ગોટાળ લખવાની જરૂર નથી. ઓકે? એટલે હેન્ડરાઇટિંગ તમારી સારી હોવી જોઈએ અને રીડેબલ હોવી જોઈએ અને નીટ એન્ડ ક્લીન તમારું બેટા હેન્ડરાઇટિંગ હોવું જોઈએ, જેના કારણે તમે લોકો જે પેપર ચેકર જે છે હંમેશા યાદ રાખજો કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી બેટા હેન્ડરાઇટિંગ સારી હોય
તો એના કારણે શું થાય, જે પેપર ચેકર છે એને એમ થાય કે ના ચલો હેન્ડરાઇટિંગ સારી છે, તને જોવું ગમે, અને જોવું ગમે તો વાંચે બી ખરા. પણ જો તમને એકદમ પરફેક્ટ આવડતું હોય અને તમે આખો આન્સર લખેલો હોય, પોઈન્ટ સાથે ના લખેલો હોય, તમે જે કી પોઈન્ટ હોય એને હાઇલાઇટ ના કરેલા હોય, એટલે પેલાને એમ થાય કે આને શું કરવું, ગોટાળ બધું આમ ખીચડો કરી નાખ્યો છે. પરફેક્ટ લખ્યું હોવા છતાં પણ આખું વાંચે નહીં અને પછી આખું સાચું આપીને ખાલી એવરેજ માર્ક્સ આપીને આગળ વધી જાય. તો આ ભૂલ તમારે કરવાની નથી. તમારા હેન્ડરાઇટિંગ જે છે રીડેબલ ને સારા રાખવાના છે, બરોબર. પ્રોપર સ્ટેપ, જો કોઈ મેથ્સ હોય, ફિઝિક્સ હોય, એમાં કોઈ એક્ઝામ્પલ પૂછાય યા ડેરિવેશન હોય, ડેરિવેશન પૂછાય, તો એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ લખવાની આળસ કરતા હોય છે, અને આ આળસને કારણે એ લોકો સ્ટેપ જે છે એ મિસ કરી દેતા હોય છે, એટલે કે સ્કીપ કરી દેતા હોય છે. કે સમજ્યા એક સ્ટેપ ના લખી, તો ધારો કે એક સ્ટેપ, બે સ્ટેપ, ત્રીજું સ્ટેપ હોય તો વચ્ચે બીજું સ્ટેપ એ લોકો સ્કીપ કરી દે, અને સ્કીપ કરીને ફટાક દઈને આગળ વધી જાય, જેના કારણે પછી શું થાય, જે પેપર ચેકર છે એને માર્ક્સ કટ કરવા હોય તો કટ કરી શકે. અને પછી આપણે જ્યારે એને પેપર ખોલાવીએ અને ત્યારે પછી એમ કહીએ કે તમે આ માર્ક્સ કટ કેમ કર્યા, તો તમને આન્સર આપી શકે કે તમે આ સ્ટેપ મિસ કર્યો છે, એટલે સ્ટેપના મેં માર્ક્સ કટ કર્યા છે, અને આપણે એમાં પછી બીજો કોઈ જ આર્ગ્યુમેન્ટ કરી શકીએ નહીં. તો પ્રોપર સ્ટેપ બતાવવા જરૂરી છે તમારા એક્ઝામની અંદર, એટલે એ વસ્તુ પણ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. યુનિટ મિસ્ટેક્સ બહુ કરે છે છોકરાઓ, કેલ્ક્યુલેશન મિસ્ટેક થાય, ફટાફટ કેલ્ક્યુલેટરમાં સ્પીડમાં કરતા હોય ને, એ સ્પીડમાં કરવાને કારણે શું થાય, મિસ્ટેક થવાના ચાન્સીસ વધારે છે. 1 + 2 + 3 + 7 કરવાનું હોય, 7 ની જગ્યાએ 9 થઈ જાય, તમારો આન્સર આખો બદલાઈ જાય. એટલે કેલ્ક્યુલેશન મિસ્ટેક્સ ઘણી બધી છોકરાઓ કરતા હોય છે, અને જોડે જોડે યુનિટ મિસ્ટેક્સ, આ સૌથી વધારે છોકરાઓમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે યુનિટની મિસ્ટેક્સ બહુ જ કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, મીટર પર સેકન્ડમાં આન્સર આવ્યો હોય તો કિલોમીટર પર અવરમાં મૂકી દે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ, રાઈટ. પછી ફિઝિક્સની અંદર ધારો કે કોઈ બી ઇલેક્ટ્રિસિટીનો કોઈ બી એક્ઝામ્પલ હોય, યુનિટ અલગ હોય, આપણે અલગ યુનિટમાં આન્સર લાવીએ તો એને યુનિટ પાછળ ખોટો લખી દઈએ. જ્યારે એક્ઝામ્પલ હોય ને ત્યારે પેપર ચેકર શું કરે ખબર, પહેલા સીધો નીચે આન્સર જ જોવે. તમારો આન્સર સાચો હોય, ન્યુમેરિકલી સાચો હોય, તો પછી આખો માર્ક્સ આપવાના ચાન્સીસ વધી જાય. પણ જો તે આન્સર ખોટો છે, જો આન્સર તમારા એક્ઝામ્પલનો આન્સર ખોટો હોય, તો સ્ટેપ વાઇઝ માર્ક આપવા કે નહીં એ તમારા પેપર ચેકર પર ડિપેન્ડ કરે છે. આખો આન્સર સાચો છે પણ તમે જો યુનિટ ખોટો લખી નાખો છો, તો યુનિટ એટલે કે એકમ ગુજરાતીમાં કહેવાય, એ તમે ખોટો લખી નાખો છો, તો પણ પેપર ચેકર જે છે એને જેટલા માર્ક્સ આપવા હોય એટલા માર્ક્સ એ આપી શકે. ત્યાં પછી આપણે પેપર ખોલાવવા જઈએ તો કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકીએ નહીં. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ જ્યારે પેપર ખોલાવવા જાય છે ત્યારે ઘણા સ્ટુડન્ટ્સની સાથે હું પણ ગયો છું, ત્યારે છોકરાઓ જે મિસ્ટેક્સ કરતા હોય છે, એ મિસ્ટેક્સને ધ્યાનમાં રાખીને મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમારી જે બોર્ડની એક્ઝામ છે એ બોર્ડની એક્ઝામમાં તમે આ બધી મિસ્ટેક્સ ના કરો, એના માટેનો આ અમારો હેતુ છે. તમે લોકો ધ્યાન રાખજો, બરોબર છે. હવે કેમિસ્ટ્રીની અંદર કે બાયોલોજીની અંદર કે ફિઝિક્સની અંદર જ્યાં પણ તમારે ડાયાગ્રામ હોય, આકૃતિ ડ્રો કરવાની આવે, બાયોલોજીની અંદર આકૃતિ ડ્રો કરવાની આવે, તો પ્રોપર તમે લોકો લેબલિંગ કરો. જો એટલું સરસ મજાનું લેબલિંગ કરી બતાવ્યું છે. નીટ એન્ડ ક્લીન તમારે ડાયાગ્રામ હોવો જોઈએ, આકૃતિ હોવી જોઈએ, અને પ્રોપર બેટા લેબલિંગ કરેલું હોવું જોઈએ. તો શું પેપર ચેકરને ગમે અને માર્ક્સ પૂરા આવવાના ચાન્સીસ છે બેટા વધી જાય. એટલે તમારે જે છે ડાયાગ્રામને પ્રોપર કરવા પડે. રાઇટિંગ અનનેસેસરી ઇન્ફોર્મેશન. હવે તમને 2 માર્ક્સનું એક્ઝામ્પલ હોય, તમે આખું પેજ ભર દો, 2 માર્કની થિયરી હોય આખું પેજ ભર દો, તો પેપર ચેકરને ખબર પડી જ જાય કે ભાઈ આલે કશું આવડતું નથી એટલે ગપ્પા માર્યા છે. એટલે જેટલા માર્ક્સનો થિયરી છે, જેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે, એ માર્ક્સ પ્રમાણે તમે લોકો એને જસ્ટિફિકેશન આપો, જેના કારણે તમને લોકોને લાગે, અને પેપર ચેકરને પણ જો તમે લોકો શું થાય, તમારો ટાઈમ બચે. પહેલી વસ્તુ, 2 માર્ક્સના પેપરમાં 2 પેજ ભરો તો પછી ટાઈમ ખૂટે જ. ઓકે. અને પેપર ચેકરને બી ખબર પડી જાય કે ભાઈ જો આખું લાંબુ લખ્યું છે, ભાઈને આવડતું નથી એટલે ગપ્પા જવા દીધા છે. બટ 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય, એમાં ક્રિસ્પ લખ્યું હોય, તો પેપર ચેકર પણ ઇમ્પ્રેસ થાય કે વાહ, પાર્ટી જોરદાર છે, જબરજસ્ત માર્ક્સ લાવેવી છે. એટલે અનનેસેસરી લાંબા તમારે આન્સર લખવાની જરૂર નથી. ઘણા બધા લોકોના મગજમાં એવું ભરાયેલું હોય કે લાંબા આન્સર લખીશ તો સપ્લિમેન્ટરીઓ ભરી દઈશ, પુરવણીઓ ભરી દઈશ ને તો મને પૂરા માર્ક્સ મળશે. એવું નથી હોતું. એટલે તમારે આ વસ્તુ બેટા ધ્યાનમાં રાખવાની છે. લિવિંગ ક્વેશ્ચન્સ અનઆન્સર્ડ. જો બેટા આ સૌથી મોટી વસ્તુ, તમને ધારો કોઈ ક્વેશ્ચન નથી આવડતો, ગપ્પુ તો મારો, ના આવડતો હોય કશું જ નથી આવડતું, ગપ્પુ મારો. જો ગપ્પુ મારશો તો અડધો માર્ક, 1 માર્ક, 2 માર્ક આવવાના ચાન્સીસ તો છે. કશું જ નહીં લખો, કોરું મૂકીને આવશો તો 0 માર્ક્સ ફાઇનલ છે. તો તમે નક્કી કરો, હું નહીં, કે કોરું મૂકીને અવાય કે ગમે તે ગપ્પુ મારીને તો અવાય. આપણે આખું વર્ષ ભણેલા હોઈએ અને કોઈ ક્વેશ્ચન પૂછેલો છે તો એ ક્વેશ્ચનના રિલેટેડ આપણને 3-4 પોઈન્ટ તો ખબર જ ના હોય, એ 3-4 પોઈન્ટ લખીને આવો. અને કદાચ પેપર ચેકર ને દયા આવી ગઈ તમને અડધો માર્ક, 1 માર્ક આપી દે તો આપણને તો ફાયદો જ થવાનો છે, નુકસાન તો છે જ નહીં.
માઇનસ સિસ્ટમ તો છે નહીં કે ભાઈ આણે જો ગપ્પુ માર્યું છે હું -2 માર્ક મૂકીશ, એવું તો છે નહીં. તો પછી કેમ આપણને કોઈ ક્વેશ્ચનનો આન્સર ના આવડતો તો કોરું મૂકીને આવીએ. ઘણા બધા સ્ટુડન્ટ આવું કરે, સર ક્વેશ્ચન નતો આવડતો આન્સર તો કોરું મૂકીને આવે. કેમ કોરું મૂકવાનું? ગપ્પુ માને ભાઈ. આપણે શું થાય? આપણું નુકસાન શું છે? જો 3 કલાક તો એક્ઝામ રૂમમાં બેસવાનું છે. નુકસાન માત્ર ને માત્ર એટલું છે કે આપણે બોલપેન થોડી વધારે વપરાય. એનાથી તો કંઈ નુકસાન છે નહીં ને. તો કરવામાં શું વાંધો છે? કરો યાર. અડધો 1 માર્ક 2 માર્ક વધી ગયા તો મજો જ છે ને યાર. મોજે મોજ પડી જશે. એટલે ક્યારેય પણ કોઈ ક્વેશ્ચન ના આવડતો તો કોરો મૂકીને આવવાની જરૂર નથી. જે આવડતું હોય અંદર લખીને આવો. બરોબર? ઇગ્નોરિંગ એનસીઆરટી. ઘણા બધા સ્ટુડન્ટ આખા ગામનું મટીરિયલ યુઝ કરે. અહીંથી મટીરિયલ ઉપાડી આવે, અહીંથી મટીરિયલ ઉપાડી આવે, અહીંથી મટીરિયલ ઉપાડી આવે અને ઘણી બધી પ્રેક્ટિસ કરે. પણ એક વસ્તુ 12મા ધોરણમાં બોર્ડ એક્ઝામમાં અને ગુજકેટની એક્ઝામમાં તમારી જો ભગવદ્ ગીતા હોય ને તો ભગવદ્ ગીતા તમારી એનસીઈઆરટી છે. મેથ્સ હોય તો મેથ્સમાં એનસીઈઆરટીનો એક એક્ઝામ્પલ તમને આવડતો હોવો જોઈએ. ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હોય તો એમાં પણ તમને ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં એક્ઝામ્પલ આવતા હોય તો એનસીઈઆરટીના એક એક્ઝામ્પલ તમને આવડતા હોવા જોઈએ. અને થિયરી માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીને એક સેન્ટેન્સ તમે લોકો વાંચેલો હોવો જોઈએ એનસીઈઆરટીમાંથી. તો ગેરંટી આપું છું તમારે બીજું કોઈ મટીરિયલ કરવાની જરૂર નહીં પડે. બટ એનસીઈઆરટીને ઇગ્નોર માટે કેમ ઘર કી ઉનકી દાલ બરાબર. એનસીઈઆરટીને કર્યા વગર આખા ગામના મટીરિયલ ભેગા કરશે અને એમાંથી તૈયારી કરશે. તો આ એક મિસ્ટેક ના કરતા એનસીઈઆરટીને ખાસ ઇમ્પોર્ટન્સ આપજો અને એ પ્રમાણે તમે લોકો પ્રિપેરેશન કરજો. લાસ્ટ મિનિટ ક્રેમિંગ છેલ્લા સમય ગોખવાનો પ્રયત્ન કરે. જો એક્ઝામ ટાઈમ તમારો ધારો કે 20 ફોર એક્ઝામ્પલ 23 ફેબ્રુઆરી તમારી એક્ઝામ છે તો 23 ફેબ્રુઆરી એક્ઝામ હોય ને તો અઠવાડિયા પહેલા સુધી જ તમારે લોકોએ નવા ટોપિક કરવા જોઈએ. એ અઠવાડિયું પતી જાય એટલે કે અઠવાડિયું આવી જાય કે હવે એક્ઝામને ખાલી 7 ડેઝ જ બાકી છે તો એક્ઝામને 7 ડેઝ બાકી હોય ત્યારે હવે નવી પ્રિપેરેશન કરવા ના જવાય. જેટલું તૈયાર કર્યું છે એનું પોલિશિંગ કરાય, એનું રિવિઝન કરાય, એને સ્ટ્રોંગ બનાવાય. બિકોઝ લાસ્ટ મોમેન્ટ પર જે તૈયાર નથી કર્યું એને તમે લોકો તૈયાર કરવા જશો, તમે એને ગોખવા જશો તો જે ઓલરેડી જે આપણે તૈયાર કરેલું છે જેમાં ઓછું થોડુંક વસ્તુ એવી છે કે આપણને ઓછી ફાવે છે એ ભૂલાઈ જશે અને લાસ્ટ મોમેન્ટ પર તૈયાર કરેલી વસ્તુ એ ભૂલાઈ જશે. તો એક્ઝામના અઠવાડિયા પહેલાથી નવી તૈયારી છોડી દેવાની. જે તૈયાર કરેલું છે એનું જ માત્ર રિવિઝન કરવાનું. તો તમને એક્ઝામમાં જે છે એ સારો ફાયદો થશે. બરાબર? આ સૌથી મોટી ભૂલ. એક્ઝામ આખી તમે પેપર લખી નાખો ને, પેપર લખ્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ પેપર ચેક પણ નથી કરતા હોતા. એટલી આળસ કે કોણ પેપર ચેક કરે? આપણે તો બાપુ પુષ્પા ઝુકેગા નહીં સાલા, કોણ ચેક કરે? આપણે તો ફૂલ સાચું જ લખ્યું છે, ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી. આવું બધું કરતા હોય છે અને પેપર ચેક નથી કરતા હોતા. અને પેપર ચેક ના કરવાને કારણે જે પેલી આગળની જે કેલ્ક્યુલેશન મિસ્ટેક્સ છે કે તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન મિસ્ટેક કરી હોય, કોઈ યુનિટ ખોટો લખાઈ ગયો હોય, કોઈ ક્વેશ્ચન લખવાનો રહી ગયો હોય, તો આ બધી વસ્તુ તમને લાસ્ટ 10-15 મિનિટ્સમાં ખબર પડે તો તમે એ ઇમ્પ્રૂવ કરી શકો અને એનાથી પણ તમારે 7 થી 8 થી 10 માર્ક્સ તમારા ઇન્ક્રીઝ થઈ શકે છે. તો લાસ્ટ મોમેન્ટમાં તમારા એક્ઝામમાં છેલ્લી 10-15 મિનિટ હોય ત્યારે તમારે તમારું પેપર જે છે બેટા ચેક કરવું જોઈએ. રાઈટ? તો આ બધી જે મિસ્ટેક્સ છે તમે લોકો એવોઇડ કરજો. તો આ મિસ્ટેક્સ તમે એવોઇડ કરશો તો તમારે ઓલરેડી 10-15 માર્ક્સ વધી જશે. અમે જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે. અને બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.